હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ખ્યાતનામ કથાકાર જિજ્ઞેશ દાદા આપણી સાથે છે. જિજ્ઞેશ દાદા ખાસ આ છે દ્વારકાની ભૂમિ ઉપર લોકો ક્યાંય ક્યાંયથી કથા કરવા આવે છે. પછી રામકથા હોય કે ભાગવત કથા હોય કે ગોપી ગીત, ખાસ આપ લોકોને શું મેસેજ દ્વારકાધીશના દર્શન કરવા અને ખાસ દ્વારકાની અંદર કથાનું મહત્વ. આપે ઘણી બધી કથાઓ દ્વારકામાં કરેલી છે. શાસ્ત્રોનું એક વચન છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલું કોઈ પણ પાપ હોય તીર્થમાં આવીએ તો ભૂસાઈ જતું હોય છે. અને તીર્થોનો મહિમા પુરાણોએ, શાસ્ત્રોએ, ગ્રંથોએ, વેદોએ, પુરાણોએ બહુ ગાયો છે કે અન્ય ક્ષેત્રમાં આપણું કરેલું કોઈ નાનું સત્કર્મ આપણને જેટલું ફળ આપે એના કરતાં તીર્થોમાં અનેક ગણું ફળ મળતું હોય. અને એમાંય સ્વયં દ્વારકાધીશ ભગવાનની આ પવિત્ર ધરામાં સ્કંદ પુરાણ એમ કહે છે કે દ્વારિકા બાજુ એક માણસ ખાલી આવવા માટે પગલું મૂકે ત્યાં જ પરમાત્મા એના પિતૃ અને ભગવાન એનું ધામ આપતા હોય છે. એવી આ પવિત્ર ધરા છે. તો આ સ્કંદ પુરાણના આધારે પુરાણોનો મહિમા અને એક આ તીર્થોનો મહિમા છે, એટલે અહીંયા આવવું ગમે છે અમને. ધન્યવાદ. રાધે રાધે.